મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ. એટલે ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું. સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ. નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશનો ડંખ જોજો ખોટું ન લગાડતામાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની રાજનીતિ લઈને બધા જ ચર્ચા કરે છે. મારે આજે એમની હર્ષ નીતિની ચર્ચા કરવી છે. હર્ષનો અર્થ શું થાય? હર્ષ એટલે આનંદ થવો, ખુશી મેળવવી, ખુશીનો અનુભવ થવો. સુરતમાં તંત્ર સર્જિત પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે એક વેપારીએ એવું કહ્યું કે કોર્પોરેશનનું જે તંત્ર છે એ તંત્રના ભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીને કીડા પડે, અને એ પણ સ્ટીલના. પણ તમે જુઓ, અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો. સ્ટીલના કીડા પડવાની વાત કરતા વેપારીએ જ્યારે હર્ષ સંઘવી સાથે ચા પીધી, એ પણ સ્ટીલના કપમાં નહીં, સિરામિકની બનેલી રકાબી અને કપમાં, અને સૂર બદલાઈ ગયો. કડક મીઠી ચા હશે, સ્વાભાવિક છે. કડક ગૃહમંત્રીની છાપ ધરાવતા હર્ષ સંઘવીની હાજરીમાં આ વેપારી મીઠી ભાષા બોલવા માંડ્યા. એમની ભાષા પણ કડક મીઠી જેવી, મીઠી ચા જેવી ભાષા બની ગઈ. ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું. સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ. મજા એ છે કે હર્ષ નીતિની હું એટલા માટે વાત કરું છું કે ગુજરાતના ગૃહમંત્રીની હર્ષ નીતિ કેટલી કારગત છે. તમે જુઓ કે એક સમયે કડક ભાષામાં વાત કરતો આ વેપારી, ગુસ્સામાં વાત કરતો આ વેપારી હર્ષ સંઘવીની હાજરીમાં ખુશી અનુભવે છે, હર્ષ અનુભવે છે, અને એની ભાષા જ બદલાઈ ગઈ. શરૂઆતમાં તે તંત્રને શ્રાપ આપે છે અને પછી તે વાહવાહી પણ કરે છે. તો હર્ષ નીતિ ખૂબ કારગત નીવડી છે. પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે ખાડીપુર માટે તંત્ર જવાબદાર છે. હવે ખાડીપુરની પરિસ્થિતિને લઈને જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાત લે છે, એ પછી જાહેરાત કરવામાં આવી કે 500 કરોડનું વિશેષ પેકેજ ફાળવવામાં આવશે, જેમાં જે દબાણ થયા છે ખાડી વિસ્તારમાં એ દબાણ દૂર કરવામાં આવશે. સવાલ એ છે કે 30 વર્ષથી, છેલ્લા 3 દાયકાથી સુરત મહાનગરપાલિકામાં ભાજપની સત્તા છે. સત્તામાં બેઠેલા ભાજપના લોકો શા માટે દબાણ થતું અટકાવી ન શક્યા? હવે દબાણ દૂર કરવાની વાત છે. દબાણ દૂર કરાશે, સામાજિક ઘર્ષણ થશે અને માનવ શક્તિ એટલે કે તંત્રનો સમય અને શક્તિ બંને વેડફાવાના છે. પણ આ બધી કડવી વાસ્તવિકતા વચ્ચે વાસ્તવિકતા એ છે કે જેમ પૂરના પાણી ઓસરી ગયા અને જે રીતે વેપારીનો ગુસ્સો ઓસરી ગયો, એમ 2-3 દિવસમાં તમામ સુરતવાસીઓનો ગુસ્સો કદાચ ઓસરી જવાનો છે. પણ મને એવી ખાતરી છે કે જે રીતે ચાને વધારે ઉકાળવામાં આવે, ચાને વારંવાર ઉકાળવામાં આવે તો ચા પીવા લાયક હોય છે. પણ તમારો ગુસ્સો છે ને એ ઉકળતો રાખજો. જેમ ચા ઉકાળીએ તો ચા વધારે સારી બને છે, એ જ રીતે તમારો ગુસ્સો જો ઉકળતો રહેશે તો ભવિષ્યમાં તંત્ર હોય કે પછી નેતા હોય, તમને કોઈ ઉલ્લુ નહીં બનાવી શકે. ગોપાલ ઇટાલિયાને માઠું લાગ્યું છે. ગોપાલ ઇટાલિયા શા માટે નારાજ છે? હું એટલા માટે પૂછું છું કે સુરતમાં જે તંત્ર સર્જિત પૂરની સ્થિતિ છે, એ પૂરની સ્થિતિમાં અનેક લોકોના મોત થયા છે, અનેક વેપારીઓને બહુ મોટું નુકસાન થયું છે, સામે સામાન્ય લોકો પણ પરેશાન થયા છે. આ પરિસ્થિતિમાં ગોપાલ ઇટાલિયા કેમ મૌન છે? હું જ્યારે સવાલ કરું ત્યારે 2 પ્રકારના જવાબ મળી શકે આપણને. એક તો એટલા માટે ગોપાલ ઇટાલિયા મૌન હોઈ શકે કે એમને માઠું લાગ્યું હશે. અને એમને માઠું લાગ્યું હશે કે આ વખતે સુરત કોર્પોરેશનનું જ્યારે ઇલેક્શન છેલ્લે આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી, પણ તમે આમ આદમી પાર્ટીને કોર્પોરેશનમાં જીત ના અપાવી. ગોપાલ ઇટાલિયાએ ખૂબ મહેનત કરી હતી ત્યાં, પણ પરિણામ ન મળ્યું, કારણ કે ગોપાલ ઇટાલિયા સુરતમાં રહે છે. સુરતમાં જ્યારે તેમનો વસવાટ હોય, જે આમ આદમી પાર્ટીને મત આપે છે એ મતદારો પણ પ્રભાવિત થયા હશે. પણ ગોપાલ ઇટાલિયા ચૂપ રહ્યા છે, કારણ કે તેમને ખોટું લાગ્યું હશે કે તમે અમને ચૂંટીને મોકલતા નથી અને હવે ભોગવો જ્યારે ભાજપના કોર્પોરેટરને તમે ચૂંટીને મોકલો છો. અને ભાજપના કોર્પોરેટરોએ ગાંઠિયા પાર્ટી કરી, આપણે જોઈ હશે. તો ગોપાલભાઈ, ખોટું ન લગાડાય તમારે, કારણ કે તમે તો રાજનેતા છો અને રાજનીતિમાં આ રીતે ખોટું લગાડશો તો કેવી રીતે ચાલશે?
મારા શોનું નામ જ છે ખોટું ન લગાડતા. એટલે હું પણ તમને કહું છું કે તમારે ખોટું ન લગાડાય, કારણ કે સુરતના લોકોની અપેક્ષા હશે કે આ મુદ્દે તમે કશુંક બોલો, પણ રાજનીતિમાં આટલા ઝડપથી તમે હતાશ થઈ જશો, નારાજ થઈ જશો એવી મને અપેક્ષા નહોતી. તમે તમારી પોસ્ટને મેં ગોપાલ ઇટાલિયા ફેસબુક તમારી જે આઈડી છે એ આઈડીને મેં જ્યારે જઈને ચેક કર્યું તો ખબર પડી કે છેલ્લા 14 કલાક પહેલાંની તમારી જે પોસ્ટ છે એમાં તમે સરસઈ ગામે ગયા છો તમારા મત વિસ્તારની, અને ત્યાં તમે ટ્રેક્ટર ઉપર બેસીને ફોટો પડાવ્યા છે. સાથે સાથે 16 કલાક પહેલાંની જે તમારી પોસ્ટ છે એમાં પણ તમે ક્યાંય કોઈ ઉલ્લેખ કર્યો નથી. 21 કલાક પહેલાંની પોસ્ટમાં પણ તમે બીજી બધી વાતો કરી છે, પણ સુરતમાં આવેલા તંત્ર સર્જિત પૂરની કોઈ વાત કરી નથી. ત્યારે મને લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ આ પ્રકારે મૌન ન સેવી લેવું જોઈએ, કારણ કે કોઈ પણ મુદ્દે તમે હર્ષ સંઘવીને જ્યારે આડે હાથ લેતા હોય, હર્ષ સંઘવી સામે તમે જ્યારે નિશાન તાકતા હોય, ત્યારે તમે આવું માઠું લગાડો એ ન ચાલે. મતદારો છે, મત આપે ન આપે, પણ તમારે વિપક્ષની ભૂમિકામાં પણ ભૂમિકા ભજવવી જોઈએ. તમે વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયા છો. જોજો ખોટું ના લગાડતા. યુટ્યુબમાં મને જોતા હોય ને આપણું પત્રકારત્વ તમને પસંદ હોય તો યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.